નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જીતાલી ગામ પાસે શ્રીરામ એસ્ટેટમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી એલસીબી। ભરૂચ એલસીબી પોલીસે ₹14 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ધરપકડ કરી। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી ભરૂચ એલસીબીની ટીમે કોસ્ટિક સોડાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી 2 શખ્સોની ધરપકડ કરી ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટ આવેલ કે.એન. કંપની ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરવામાં આવી રહી છે। જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી કેમિકલ મળેલ કુલ ₹14,96,000નો મુદ્દામાલ કબજે કરી પાસરનાથ સોહનનાથ પ્રધાન અને પ્રભાકર રામચંદ્ર મહંતોને ધરપકડ કરી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમિકલ ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી ટેન્કરમાં ભરી સુરત ડિલિવરી કરવાની હતી। જો ટેન્કર ચાલકોની મિલીભગતથી અધવચ્ચેથી જ કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। बोल तो भाई सो